કેટલા દિવસોથી વાતો કરતા હતા કે દેવેનના લગ્ન છે અને કોઈ એમ કહે કે મારા કપડાનું શું થયું, કોઈ કે મારા સેન્ડલનું શું થયું, કોઈ કે મારા મેકઅપનું શું થયું, બધું થઈ ગયું અને વાત પતી ગઈ. એને આજે 8 દિવસ થઈ ગયા. હવે ઓલા જ્યાંથી આપણે ભાડેથી લઈ આવ્યા તેની શોરૂમ વાળા એમ કહે છે કે મારો કુર્તો ક્યાં ગયો, મારો લેંઘો ક્યાં ગયો, મારા ઘરેના બધાય જો. અરે પેલો વાસણ વાળો કહેતો હતો કે 6 થાળી ઘટે છે. અમે કીધું અમારા ઘરમાં કેદુના વાસણ જ ખૂટતા જાય છે, એમાં તારાય હોમાઈ ગયા. હવે તો છે ને મારે એક ચિંતા રહી છે. આમાં ટીકુડીના એક વખત હાથ પીળા કરાવી દઉં ને એટલે હું મારી જવાબદારીમાંથી નિવૃત્ત થઈ જાઉં. પપ્પા હજુ તો બહુ નાની છે, અત્યારથી તમને એનું ટેન્શન છે અને એને પણ સારું જ મળશે. એને ભણવા તો દો, પછી હજી વાર છે. તો હજુ તો એને છે ને ઘરનું કશું કામ પણ નથી આવડતું, કચરો વાળતા પણ નથી આવડતું, કારણ કે હું જ્યારથી આવી છું ને ત્યારથી એને કશું કામ જ નથી કરવા દીધું. અરે એનું ટેન્શન લેવા માટે તમારે 10 વર્ષ તો રિટાયરમેન્ટ લેવું જ પડશે. આટલા જણ હાવણી ચલાવવા વાળા હોય તો એ ટીકુડી હું કામ ચલાવે? હા સાચી વાત છે. અને હવે તો એક ભાભીનો વધારો હજુ થઈ ગયો, એની નાની ભાભી. પણ પપ્પા આપણે જે વિચાર્યું હતું એના કરતાં વધારે ધામધૂમથી લગ્ન કર્યા. અરે લગ્ન તો ધામધૂમથી જ કરવાના હોય ને. હા અરે ઓલા વેવાઈની શેરીમાં ઓલા નિરણ હળગાવી હતી તે માર ખાતો ખાતો માંડ બચ્યો છે. આ એની વાડમાં ફટાકડા ફોડતો હતો. જે પૈસાનો વરસાદ થયો છે, વિડીયો આવશે તે જોજો. પપ્પા હું શું કહું છું કે હવે આના નવા લગ્ન થયા છે તો હવે એનું ક્યાંક ફરવાનું ગોઠવો. એ તો સ્વીટીને નક્કી કરવાનું. ક્યાં જવું છે સ્વીટી ફરવા? હું તો કઈ બોલતી જ નથી. પપ્પા આ શાંત નથી હો, બહુ ચપ 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 એટલું બોલે છે. આ તો આપણે બધા છીએ ને એટલે ચૂપચાપ બેઠી છે. અચ્છા તો જેઠાણીનો પ્રભાવ ચાલુ કરી દીધો એમ ને? પપ્પા સુષ્માની વાત બિલકુલ સાચી છે. એકવાર ભૂલમાં દેવેનનો ફોન મારી પાસે હતો અને એનો ફોન આવ્યો ને મેં ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું કે મને એટલા વાગે ફોન કરવાનો. હા મેં કીધું હું અશોક બોલું, ડાયરેક્ટ કાપી નહીં. અશોકભાઈ તમે આ ફોનની વાત બહાર પાડો છો. અને પપ્પા એવું કાંઈ નથી હો, પણ આ બધા સામે આટલું બધું બોલવું એ મને જરા થોડુંક. એ તો શરૂઆતમાં તો એવું જ હોય ને. જો સ્વીટી સાચું કહું ને તો આપણું આ ફેમિલી છે ને એકદમ ફ્રી માઇન્ડ છે. હસી મજાક કરો એવું નથી કે સસરા અહીંયા બેઠા છે તો આપણે અહીં બેસવાનું. અરે ક્યારેક ક્યારેક હું ને પપ્પા આજુબાજુમાં બેસીને પેલા મોબાઈલમાં પેલી ગેમ રમતા હોઈએ છીએ, લૂડો. ને પપ્પા બેટા આપણે તો એકદમ ફ્રી વાતાવરણ છે. અને આજે બંને જણા શું બનાવવાના છે એ વિચાર્યું છે કંઈક? મમ્મી સાચું કહું ને તો આ મને કિચનમાં એન્ટર જ નથી થવા દીધી. એમ કહે છે કે આટલો ટાઈમ તમે કર્યું ને હવે હું કરીશ, એટલે એ તો બસ મને કહીને જતી રહેશે તમે બીજું કામ કરો, કિચનમાં રસોઈ તો હું જ બનાવીશ. હા તો સાચી જ વાત છે ને. આ આટલા ટાઈમથી ભાભી તમે આ આખા ઘરની જવાબદારી ઉઠાવી, હવે થોડો ઘણો લાભ હું પણ લઉં. જ્યારે મારી જવાબદારીમાંથી કંટાળીશ ત્યારે પાછી કહીશ. શીખ આની પાસેથી શીખ. એ કેમ કહે છે કે ઘરની બધી જવાબદારી હું લઈ લઈશ. હવે તું બોલ કે ઘરમાં જે કાંઈ ખર્ચો થાય ને એ હું આપીશ. લે બોલો આમાં ક્યાં નવી વાત છે? હું પહેલેથી આપું જ છું ને અડધો ખર્ચો. મમ્મી મને યાદ આવ્યું, આ મમ્મીએ એવું કીધું હતું કે તારા લગ્ન પછીનો હનીમૂનનો પ્લાન બધો મમ્મી કરવાના છે. હા તે એમાં કેમ ના છે, પણ બેટા તમે વિચાર્યું છે કે ક્યાં જવું છે કઈ? પ્લાન એ કરવાનો હોય તો વિચારવાનું અમારે હોય. નહીં પણ અમારે કંઈ જાવું જ નથી. આ નવા આવ્યા છે, પહેલા હું અહીંયા સરખી સેટ થઈ જાઉં, પછી નિરાતે જાશું પણ બધા ભેગા જશું. અરે મારા બધાનું શું કામ છે ત્યાં? અને તું એમ કે છે ને નિરાતે જાશું? પૂછ આમને, હજુ સુધી મને નથી લઈ ગયા. બસ એ નિરાતે જ રહી ગયું છે. કામમાં એટલા વ્યસ્ત રહે છે ને તો બસ અમે ખાલી મૂવી જોઈને જ પાછા આવતા રહીએ. એટલે તને ટાઈમ મળ્યો છે ને તો મસ્ત જઈ આવ. સ્વીટી બધાય જઈએ ને એને પિકનિક કહેવાય. હા આપણે હનીમૂનમાં જવાનું. ફેમિલી સાથે જઈએ ને એટલે ગમે ત્યાં જઈએ, એ પિકનિક હોય કે ટૂર હોય કે ગમે તે હોય, પણ ફેમિલી સાથે રહેવાનો જે આનંદ છે ને, જે બધા ભેગા હળી મળીને રહે છે. તમને લોકોને તો ખબર જ છે કે મારી ફેમિલીમાં મારા મમ્મી અને પપ્પા અમે આટલા જ છીએ.
એટલે આ ફેમિલીનો લાવો મેં કોઈ દિવસ લીધો જ નથી. પણ હવે હું આને શાંતિથી જીવવા માંગુ છું. કાંઈ નહીં મમ્મી, કાશ્મીરનું કેન્સલ કરી દો, કાશીની ટિકિટ કરાવો, બધા હારે જાય. ના અરે ના નહીં નહીં બેટા, તને તો અમે બહુ સરસ, અને તને નહીં અમે તમને પણ મોકલશું અને તમને પણ. બંને મારા દીકરા સરખા જ છે, બંનેઓને મોકલશું. મોટા ભાઈને બીજી વાર બીજી વાર ક્યાં? એટલે ઈ તમે સમજ્યા નહીં. તમારી ચારેને સાસણગીર ફરવા જવાનું છે એમ કહે છે. એમાં તમે પિકનિક સમજો કે હનીમૂન સમજો કે જે સમજો એ. અને પપ્પા આપણે ખરેખર બહુ ભાગ્યશાળી છીએ કે હા સ્વીટી બહુ જેવા આપણને વહુ મળ્યા છે. નકર અત્યારે તો જુઓ હા નવા લગ્ન થાય એટલે ડાયરેક્ટ ઝઘડા. હવે જે કોઈના મંડપના સાધનો છે, ગાડલા ગોદડા ઘટતા હોય ગોતીને જે હોય પૂરું પાડજો. હા હા નહીતર બિલમાં બધા પૈસા ચડાવીને પૈસા લે. અરે હા પપ્પા, આપણે આ બાજુવાળા ભાઈનું મકાન વાપર્યું હતું તો એનું લાઇટ બિલ નહીં ભરવાની વાત થઈ હતી. અશોકભાઈ તમને મેં બધો હિસાબ આપ્યો છે. હા એ હું હમણાં જ પતાવું છું. મારા પાટેઠ ઉંમરના પૈસા જે આવ્યા છે એ જ્યાં પણ કંઈ યુઝ કરવાના હોય મને કહી દેજો. હું બધા માટે ચા બનાવી લાવું. હા દીકરા, જમ બનાવી લો. અને આપણે હવે મંદિરે જઈએ. હા જઈએ. તમે બેસો, કંપની આ સાથે. અમે મંદિર જઈને આવીએ. હા હા તારે આવું છે કે ગુડી? હા ચાલ. હા હા, બધા જતા રહ્યો. સ્વીટી, શું બનાવે છે? હજી કઈ વિચાર્યું નથી. તમારે શું ખાવું છે બોલો ને, બનાવી આપ. ખાવામાં તો એવું છે ને કે તું જે બનાવીશ ને એ બધાને ભાવશે જ, પણ હું તને હેલ્પ કરાવવા આવી છું. અરે હેલ્પ? શું ભાભી તમે, મેં તમને કેટલી વખત કીધું છે કે તમે છે ને આ ઘરના કામ હવે કરવાના રહેવા દો. હું આવી ગઈ છું ને, હવે આ ઘરની જવાબદારી મને પણ ઉઠાવવાનો મોકો આપો. અરે તું એકલી આમ કામ કરીશ ને તો પછી મને આદત પડી જશે બેઠા બેઠા ખાવાની, અને પછી છે ને આટલું વજન તો વધ્યું છે, વધારે જાડી થઈ જઈશું. કાંઈ નહીં થાય. અને હવે તમારો સમય છે, જાડા થાવ, ઘર ઉપર આરામ કરો અને જો મારા ભાઈને ટાઈમ આપો. તારા ભાઈ પાસે છે ને એવો ટાઈમ જ નથી, એટલા બિઝી હોય છે ને કે બસ રાતે આવે ને તો જમીને 5-10 મિનિટ અમે બહાર આટો મારીએ ને બસ એટલું જ, પછી તો પાછા એમના કામે લાગી જાય. કેટલીક વાર તો મોડા સુધી એમનું કામ ચાલુ હોય. તમે આખો દી ઘરમાં કામ માર્યું ને, એમાં શાંતિથી બેસો ને તો એ બેસે જ. એટલે જ કહું છું આજથી તમારે કાંઈ કામ કરવાના નથી. તમે તો મારી જેઠાણી થોડી, હું તો તમને મારી મોટી બહેન સમજુ છું. સાચું કહું ને તો મને એમ હતું કે આ ઘરમાં કેવી દેરાણી આવશે, એનો સ્વભાવ કેવો હશે, મારું ને એનું બનશે કે નહીં. કારણ કે અત્યારે તો તને ખબર છે ને કે કેવું થતું હોય છે કે દેરાણી જેઠાણીનું બનતું જ નથી હોતું. એ કામ તો એ કામ ચાલતું હોય છે. પણ સાચું કહું, તને જોયા પછી મને એવું લાગે છે કે સાચે જ દેરાણી હોય ને તો તારા જેવી. બસ હો, મારા આટલા વખાણ ના કરો, નહીંતર આપણી બેને આ પ્રેમ ભર્યો સંબંધ છે ને એમાં નજર લાગી જશે. ના ના, હું તો ભગવાનને એ પ્રાર્થના કરીશ કે આપણા આ સંબંધને ક્યારેય નજર ના લાગે. તો બસ હવે મને ફટાફટ જમવાનું બનાવવા દો. નહીંતર આ તમારા દેર છે ને, ખબર ને એનો સ્વભાવ તો જમવાનું ન જોવે ને એટલે વડકા ભરે. સારું તું જમવાનું બનાય, પણ જો હું શું કહું છું, તને ક્યાંક પણ એવું લાગે ને તો તું મને બૂમ પાડજે. પાક્કું ભાભી. જો કે આમ તો તમે મને કિચનનો સામાન ક્યાં છે બધું સમજાવી દીધું છે, પણ તોય નહીં ખબર પડે ને તો બોલાવીશ, તો જ આવજો, બાકી ના આવતા. સારું, હું બહાર માર્કેટ જઉં છું. તારે કશું લાવવાનું છે? ના જઈ આવો. તો હું હેતલને લઈને જઈ આવું છું. હા સારું ચાલો.